ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો કૃષ્ણ ભગવાન જય, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આજે આપણે એક નવી કથા લઈને આવી ગયા છીએ. એ જે આજનો વિડીયો જે આપણે છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા આજે આપણે સાંભળવાની છે. અને આજ પછી દરરોજ આપણે આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો એક વિડીયો આવશે જ. અને એ આપણે આખો આ કથા વાંચવાની છે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તમને દરરોજ આ ચેનલ ઉપર આ ભાગવત મહાપુરાણની કથા સાંભળવા મળશે. અને આપણે ભગવાનને રાજ્ય કરવાના છે. અને જે જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો એ પણ અમારી પાસેથી તમે મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથામાં આપણે શ્રીમદ ભાગવત મહાત્મ્યની કથા સાંભળીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. શ્રીમદ ભાગવત મહાત્મય લોક વિખ્યાત શ્રીમદ ભાગવત નામના મહાપુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. આ જ મારા સંતોષનું કારણ છે. જે મનુષ્ય પ્રતિદિન ભાગવત મહાપુરાણનો પાઠ કરે છે તેને એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું દાન આપવાનો પુણ્ય મળે છે. જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અડધા શ્લોકનો અથવા 1/4 શ્લોકનો પાઠ કરે છે અથવા તેનું શ્રવણ કરે છે તેને 1000 ગાયોના દાનનું ફળ મળે છે. હે પુત્ર, જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય 18 પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે. જ્યાં નિત્ય મારી કથા થાય છે ત્યાં વિષ્ણુ પાર્ષદો પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે. જે મનુષ્યો હંમેશા મારા ભગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ કળીના અધિકારથી મુક્ત છે. તેમના પર કળીનો વશ ચાલતો નથી. જે મનુષ્યો પોતાના ઘરમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને દેવતાઓ તેમને વંદન કરે છે. જે લોકો કળિયુગમાં પોતાના ઘરમાં દરરોજ ભગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ પ્રભુના પ્રેમમાં તરબોળ રહી આત્માનંદમાં મગ્ન રહે છે અને હું તેમના પર પ્રસન્ન થાઉં છું. પછી તેને કળિયુગનો શો ભય? હે પુત્ર, મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરમાં ભગવત શાસ્ત્ર રાખે છે તેટલો સમય તેના પિતૃઓ દૂધ, ઘી, મધ અને મીઠું જળ પીવે છે. જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેઓ હજારો કરોડો કલ્પો અનંતકાળ સુધી મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. જે લોકો હંમેશા પોતાના ઘરમાં ભગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ જાણે કે એક કલ્પના સમય માટે તમામ દેવતાઓને તૃપ્ત કરી દે છે. જો પોતાના ઘરમાં ભગવત શાસ્ત્રનો અડધો શ્લોક અથવા 1/4 શ્લોક પણ હોય છે તો તે ઘણી ઉત્તમ વાત છે. એ સિવાયના સેંકડો હજારો પ્રકારના અન્ય ગ્રંથોના સંગ્રહથી શો લાભ? જે મનુષ્યના ઘરમાં કળિયુગમાં ભગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને યમરાજના પાશમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. જેના ઘરમાં કળિયુગમાં ભગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને વૈષ્ણવ કેમ જાણવું? તે તો ચંડાલથી પણ વધારે નીચ છે. હે લોકેશ્વર બ્રહ્મા,
પુત્ર મનુષ્યે હંમેશા ભક્તિપૂર્વક મને સંતુષ્ટ કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દઈને પણ વૈષ્ણવ શાસ્ત્ર સંગ્રહ રાખવું જોઈએ. કળિયુગમાં જ્યાં પવિત્ર ભગવત શાસ્ત્ર મોજૂદ હોય છે ત્યાં હું દેવતાઓ સહિત સદૈવ હાજર હોઉં છું. એટલું જ નહીં, ત્યાં નંદ નદી અને સરોવર રૂપે બધા જ પ્રસિદ્ધ તીર્થો વાસ કરે છે. ત્યાં સમસ્ત યજ્ઞો, 7 પુરીઓ અને તમામ પવિત્ર પર્વતો નિત્ય નિવાસ કરે છે. હે લોકેશ, ધર્માત્મા મનુષ્યે યશ, ધર્મ અને વિજય માટે તથા પાપના ક્ષય માટે તથા મોક્ષની પ્રાપ્તિ માટે મારા ભગવત શાસ્ત્રનું સદૈવ શ્રવણ કરવું જોઈએ. આ પવિત્ર પુરાણ શ્રીમદ ભાગવત આયુષ્ય, આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે. એનો પાઠ કરવાથી કે તેનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. હે લોકેશ, જે લોકો આ પરમ ઉત્તમ ભાગવત સાંભળતા નથી અને નહીં સાંભળીને પ્રસન્ન જ રહે છે, તેમના સ્વામી હંમેશા યમરાજ જ છે. તેઓ હંમેશા યમરાજના જ વંશમાં રહે છે. આ હું સાચે સાચું કહી રહ્યો છું. હે પુત્ર, જે મનુષ્ય હંમેશા ખાસ કરીને એકાદશીએ ભાગવત કથા સાંભળવા જતો નથી, તેનાથી અધિક પાપી અન્ય કોઈ નથી. જેના ઘરમાં ભાગવતનો એક શ્લોક, અડધો શ્લોક અથવા શ્લોકનું એક ચરણ પણ લખેલું હોય છે, તેના ઘરમાં હું નિવાસ કરું છું. મનુષ્ય માટે સમસ્ત પવિત્ર આશ્રમોની યાત્રા અથવા સમસ્ત તીર્થોના સ્નાન પણ એટલા પવિત્ર કરનાર નથી કે જેટલું શ્રીમદ ભાગવત છે. હે ચતુર્મુખ, જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં હું એ રીતે જાઉં છું કે જે રીતે પુત્ર વત્સલ ગાય પોતાના વાછરડાની પાછળ પાછળ જાય છે. જે મારી કથા કહે છે, જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે, તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય નથી કરતો. હે પુત્ર, જે મનુષ્ય પરમ પુણ્યમય શ્રીમદ ભગવત શાસ્ત્રને જોઈને પોતાના આસન પરથી ઊભો થઈ જતો નથી, તેનું 1 વર્ષનું પુણ્ય નાશ પામે છે. જે શ્રીમદ ભાગવત પુરાણને જોઈને ઊભો થાય છે, તેને પ્રણામ કરે છે, એ રીતે તેનું સન્માન કરે છે, તે મનુષ્યને જોઈને મને અનુપમ પ્રીતિ આનંદ થાય છે. જે મનુષ્ય દૂરથી જ શ્રીમદ ભાગવતને જોઈ તેની સન્મુખ જાય છે, તે એક પગલામાં અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મેળવે છે, એમાં લગીર સંદેહ નથી. જે મનુષ્ય ઊભો થઈને શ્રીમદ ભાગવતને પ્રણામ કરે છે, તેને હું ધન, પત્ની, પુત્ર અને મારી પોતાની ભક્તિનું પ્રદાન કરું છું. હે પુત્ર, જે લોકો મોટા આયોજન પૂર્વક અને શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે, હું તેમને વશ થઈ જાઉં છું. હે સુવ્રત, જે લોકો મારા પર્વો સાથે સંબંધ ધરાવતા બધા જ ઉત્સવો ટાણે મારી પ્રસન્નતા માટે વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે ઉપહારો અર્પણ કરીને પરમ ઉત્તમ શ્રીમદ ભાગવત
પુરાણનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેઓ મને એવી રીતે પોતાના વશમાં કરી લે છે કે જે રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના સાધુ સ્વભાવવાળી પતિને વશમાં કરી લે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનને જય, બોલો શ્યામ મહારાજને જય, બોલો કૃષ્ણ ભગવાનને જય. તો ભક્તો, આ કથા આપણે પૂર્ણ કરવી છે. આપણે આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો મહાત્મ્યની કથા સાંભળી. તો આવતા વિડીયોમાં ફરીને મળશું. ત્યાં લગી બધા દરેક ભક્તોને જય શ્રી કૃષ્ણ.